નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવનની રેસમાં જે લોકો તમને દોડીને હરાવી ન શકે એ લોકો તમને તોડીને હરાવવાનો પ્રયાસ કરશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખની વાત કરીએ તો આજે છે 1 ફેબ્રુઆરી 2024. એટલે આજથી અંગ્રેજી ફેબ્રુઆરી મહિનાનો પ્રારંભ થયો છે. આજની તિથિની વાત કરીએ. મહિનો ચાલી રહ્યો છે પોષ મહિનો. એનો વદ પક્ષ કે જેને કૃષ્ણ પક્ષ પણ કહેવાય છે, એની તિથિ છઠ આવે છે. એટલે આજે છે પોષ વદ છઠ. આજનું નક્ષત્ર આવે છે ચિત્રા નક્ષત્ર. યોગ ધૃતિ આવે છે અને કરણ વણિજ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કન્યા રાશિ કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. જો કે બપોરે 2:30 એટલે કે 2:30 વાગ્યાથી તુલા રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે ર અને ત. એટલે બપોરે 2:30 વાગ્યા પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે બંને રાશિઓને આ પ્રમાણે લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વિષ્ટિ છે. બપોરે 2:04 શરૂ થવાની છે. વિષ્ટિ એ અશુભ યોગ ગણાતો હોય છે. અમુક કાર્યો માટે તે અનુકૂળ હોય છે, અમુક કાર્યો માટે તે ત્યાજ્ય પણ હોય છે. એટલે કોઈ વિશેષ કાર્યો કે મહત્વપૂર્ણ કાર્ય કરવાના હોય તો યોગ્ય જ્યોતિષીય માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. આજે રવિયોગ પણ છે. ઉપરાંત આજે બુધ છે તે ગ્રહ પરિવર્તન, રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આજે મકર રાશિમાં પ્રવેશ કરશે. રાત્રે 12:24 બુધ એ મકર રાશિમાં પ્રવેશ કરશે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે કે વસ્તુઓની ગોઠવણ. દરેક દિશા પ્રમાણે વસ્તુઓનું, રંગોનું જો આયોજન કરવામાં આવે તો તે શ્રેષ્ઠ ગણાતું હોય છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર એ દિશાઓનું શાસ્ત્ર છે, તત્વોનું શાસ્ત્ર છે અને ઉર્જાનું શાસ્ત્ર છે. જો એનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળતું હોય છે, અને ક્યારેક જો એ અનુસાર નથી થતું તો પ્રતિકૂળ ફળ પણ જોવા મળતા જ હોય છે. એટલે દરેક દિશા પ્રમાણેના તત્વો, રંગો, એ વસ્તુઓ, પદાર્થોનું જો આયોજન કરવામાં આવે તો તે શ્રેષ્ઠ ગણાતું હોય છે. સામાન્ય રીતે આપણને બધી ખબર હોય છે મોટા ભાગે. હવે સામાન્ય રીતે જોઈએ તો વાસ્તુ અંગે જાગૃતિ ખૂબ વધી રહી છે, પણ સમજની સાથે સાથે ગેરસમજનો પણ ઘણો ફેલાવો થઈ રહ્યો છે કે જેણે અભ્યાસ જ નથી કર્યો તેવા વ્યક્તિઓ પણ વાસ્તુ ટિપ્સ આપી રહ્યા છે. ત્યારે મારે એ જ વસ્તુ કહેવાની છે કે યોગ્ય જાણકાર, જે તમારી પાસે માહિતીનો સ્ત્રોત હોય ત્યાંથી જ મેળવવા પ્રયત્ન કરજો. એટલે દિશા પ્રમાણે જો વાત કરવામાં આવે તો અગ્નિ દિશા જે છે તેનું ખૂબ મહત્વ છે. અગ્નિ દિશા એટલે નામ પરથી આપણે એને અગ્નિ ગણીએ છીએ આપણે, પણ ત્યાં મોટા ભાગે રસોડાનું પણ આપણે ત્યાં શાસ્ત્ર પ્રમાણે આયોજન કરવાનું કહેલું છે. હવે રસોડું હોય ત્યાં આગળ તો અગ્નિ તો હોવાનો જ, પણ ત્યાં પાણી પણ હોવાનું, અને પાણી હોય તો પછી અગ્નિ અને પાણી બંને એ વિરોધી તત્વ છે, તો પછી બંનેનું આયોજન એ થોડુંક એમ કહેવાય કે વિરોધી હોય છે. હવે આ વસ્તુનું વિશેષ એક ધ્યાન રાખવાનું રહેશે કે પાણી અને અગ્નિ
બંને વચ્ચે અંતર હોવું ખૂબ જરૂરી છે. પહેલાના સમય કરતાં અત્યારે સારું છે કે પાણીનો જે આપણે છે સ્ટોરેજ એ ઘટી ગયો છે. પહેલાના સમયમાં ખૂબ જ પ્રમાણમાં પાણી ભરી રાખવામાં આવતું હતું, કારણ કે સોર્સ થતો. અત્યારે બધા મોટાભાગે ટાંકી થઈ ગઈ છે પાણીની. હવે લોકો આરઓ અને વોટર ફિલ્ટર પણ નખાવે છે, એટલે જરૂર હોય એટલું પાણી ભરી રાખતા હોય છે. તો એક વાતનું ધ્યાન રાખવું કે ઓછામાં ઓછું 3 ફૂટ કે તેથી વધારે જ બંને વચ્ચે અંતર હોવું જોઈએ. જો એટલું અંતર હશે તો આ દોષ છે તે ઓછો થશે. ઉપરાંત ત્યાં રંગોનું ખાસ ધ્યાન રાખવાનું. બ્લુ રંગ, ભૂરા રંગનું અને કાળા રંગનો ત્યાં પ્રયોગ બને તેટલો ઓછામાં ઓછો કરવો જોઈએ, જે સારું ફળ આપતું હોય છે. જી હર્ષિતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, હરેશભાઈ છે. હરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા મોટા ભાઈ માટે પ્રશ્ન છે. 23/2/1960. જન્મ સમય બપોરે 12:45 છે. અને સ્થળ કયું છે? જામનગર. જી, પ્રશ્ન શું છે? એના લગ્ન થયા પછી 3 વર્ષમાં એના ઘરવાળા બાળક બે ગુજરી ગયા ડિલિવરી સમયે. પછી ભાઈ ડિપ્રેશનમાં રહ્યા છે લાંબા સમયથી. અત્યારે આમ વૈરાગ લેવાની વાતો કરે છે, સંન્યાસ લેવાની. સતત ટેન્શન મારીએ છે. તારીખ કઈ કીધી આપે? 23/2/1960. 1960. હા હા, અચ્છા અચ્છા. એટલે 12:45. તો ખાસી ઉંમર થઈ ગઈ છે એમની. હા, ઉપર પછી ડિપ્રેશનમાં ઘરવાળા ડિલિવરી સમયમાં ગુજરી ગયા ને પછી એને લગ્ન કર્યા. બરોબર છે ભાઈ. એટલે વૈરાગ્યની વાત, ડિપ્રેશન બહુ છે. હા, વાંધો નહીં. ચાલો આપણે જોઈ લઈએ કે કુંડી જે આવી રહી છે તે શું કહી રહી છે તેમની. ઘણી વાર એવું બને છે કે ઉંમરનો કોઈ પણ પડાવ હોય, જીવનમાં પરિસ્થિતિ આવતી હોય છે. જુઓ ભાઈ, આવો જે કિસ્સો હોય છે ને ત્યારે શરૂઆતમાં જેટલો બને એટલો વહેલો ઉપચાર કરો ને એ વધારે સારી વસ્તુ છે. કારણ કે આ જે ઘટના બની એ ઘણા વર્ષો પહેલાં બનેલી છે. હવે તેની અસર ધીરે ધીરે ઊંડી થતી જાય છે. અને એમ કહેવાય ને કે આપણું જે અવચેતન મન, સબકોન્શિયસ માઇન્ડ છે, તેમાં આના મૂળ બહુ ઊંડા ધરવાઈ જાય છે, આવતા બહાર લાગે છે. એટલે આવા વ્યક્તિઓ માટે 3 પ્રકારના ઉપચાર જરૂરી છે. જ્યોતિષીય ઉપચાર જરૂરી છે, મેડિકલ ઉપચાર પણ જે છે કરવો જરૂરી છે, અને ત્રીજું વસ્તુ છે વાસ્તુ છે. વાસ્તુ આમાં સૌથી પહેલો નંબર હું આપીશ ભાઈ. જે ઘરમાં રહેતા હોય તે ઘરમાં જો યોગ્ય વાસ્તુ ઉપચાર કરવામાં આવે તો ટૂંક જ સમયમાં તેમનામાં ફેરફાર જોવા મળતો હોય છે. ખાસ કરીને ઈશાન, પૂર્વ અને દક્ષિણ, આ 3 દિશામાં દોષ હોવાની સંભાવના મોટાભાગે જોવા મળતી હોય છે, કે જેનાથી વ્યક્તિનામાં કોન્ફિડન્સનો અભાવ હોય છે. અને તેના કારણે આવું ઘણીવાર જોવા મળે છે કે વ્યક્તિના જીવનમાં તકલીફો આવતી હોય છે. હવે જો કુંડલી પર નજર નાખવામાં આવે તો આ કુંડલીમાં વિષ દોષ છે. ચંદ્ર અને શનિ સાથે છે, એટલે ડિપ્રેશન આપે, અને એના કારણે જીવનમાં આવા નકારાત્મક વિચારો પણ આવતા હોય છે. પણ ચંદ્ર શનિનો યોગ છે, એવું કહેવાય કે અધ્યાત્મ તરફ લઈ જાય. એટલે જો સમજીને જો અધ્યાત્મ તરફ જાય તો સારી વસ્તુ છે. તેમનું કહેવાય કે આધ્યાત્મિક ઉન્નતિ સારી થઈ શકે. પણ કોઈ યોગ્ય આધ્યાત્મિક વ્યક્તિનું માર્ગદર્શન લઈને આગળ વધે, સારી વસ્તુ છે. વિષ દોષ છે તેનું આપ નિવારણ કરાવો, એના માટે ખૂબ જરૂરી છે. બીજું કે નિયમિત રીતે એ સૂર્યને જળ ચડાવે. આટલું જો કરે તો એમની જે અનુકૂળતાઓ જે છે અને વિચારોમાં પોઝિટિવિટી વધી શકશે. જી, અનેક દર્શક મિત્ર છે, હરેશભાઈ છે. હરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારું નામ હરેશભાઈ છે. જન્મ તારીખ 27/8/1961. સમય રાત્રે 11:23. 11:23. જી, સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હું સૌથી પહેલા મારી નામ હરેશભાઈ છે, તો મારી ખરેખર રાશિ કઈ આવે એ જણાવશો, અને મારે રોજિંદા કાર્યમાં કઈ રાશિ જોવાની એ. અને બીજું, હું છેલ્લા 40 વર્ષથી ધંધો કરું છું. હમણાં લગભગ 1 વર્ષથી મંદી આવે છે. હવે હું ધંધો ચાલુ રાખું કે કોઈ જગ્યાએ મારી જોબ મળે તો જોબ કરું? જી, શેનો ધંધો કરો છો ભાઈ આપ? અનાજ કરિયાણાનો. એટલે તમારી દુકાન છે કે પેલું કોઈ વેચાણનું કાર્ય કરો છો? ટ્રેડિંગ? દુકાન છે. 40 વર્ષ જૂની દુકાન છે. તો તકલીફ શું આવે છે? એ છેલ્લા 1 વર્ષથી થોડી મંદી આવે, ગ્રાહકી ઓછી થઈ ગઈ છે.
તો હવે ધંધો ચાલુ રાખવું કે કોઈ નોકરી કરવું એ વિશે મને જણાવશો. પહેલા મારી રાશિ વિશે મેં કીધું એ જણાવશો, બરોબર? હાજી હાજી, ચોક્કસભાઈ. સૌથી પહેલા તમારી રાશિની વાત કરીશું. તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી પ્રમાણે તો તમારી જે રાશિ આવે છે તે મીન રાશિ આવે છે. મીન રાશિ એટલે કે દ, ચ, ઝ અને થ. ભાઈ, હવે તમારું નામ જો રાશિ પર ન હોય તો તમે કોઈ વિશેષ ચિંતા ન કરતા. ઘણીવાર એવું બનશે કે ઘણા વ્યક્તિઓને જન્મ રાશિ ખબર નથી હતી, તો નામ કદાચ નાનપણમાં બીજું પણ લાડથી પાડ્યું હોય. અત્યારે પણ એવો ટ્રેન્ડ છે, એવું નથી. આધુનિક જમાનામાં પણ આપણે ત્યાં ભલે આપણે ધર્મને બધું માનતા હોઈએ, પણ ઘણા વ્યક્તિ એવા હોય છે કે ભાઈ સારું નામ અને કંઈક એમ કે ભાઈ મમ્મી પપ્પાનું નામ આ જ રાશિ પર છે તો એમનું નામ આ રાશિ પર પાડે. ઠીક છે ભાઈ, પણ જ્યારે જ્યારે મુહૂર્તની ગણતરી કરવાની હોય, જ્યોતિષની ગણતરી કરવાની હોય, ત્યારે જન્મ રાશિ જનું મહત્વ છે. જેમ કે આપની મીન રાશિ છે, તો મીન રાશિના વ્યક્તિઓ માટે અત્યારે 7.5 પનોતી ચાલુ થયેલી છે ભાઈ. એટલે સૌથી પહેલી વાત તો એ કે 7.5ના ઉપાય કરો. એક વર્ષ એટલે ગયા વર્ષે જાન્યુઆરીથી જ આ ચાલુ થયેલી છે અને જુઓ એની અસર. તમે કહો છો એક વર્ષથી તમારા ધંધામાં મંદી આવેલી છે, એટલે ગભરાવાની જરૂર નથી. મહેનત ચાલુ રાખો. થોડું બીજી વાત એ કરવાની કે શનિના ઉપાય કરો. શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો, હનુમાનજીના મંદિરે જાઓ, તેલ સિંદૂર ચડાવો. ગરીબ વ્યક્તિ હોય, જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એવા વ્યક્તિઓને કંઈક દાન કરો. શનિની વસ્તુઓનું ખાસ દાન કરો સાંજે સંધ્યા સમયે. બીજું થોડું પ્રામાણિક રહેજો. ભલે આપણે ઘસાઈએ તો ભલે ઘસાવાતું, પણ શનિની પનોતીમાં પ્રામાણિક રહેવું, કોઈ પ્રકારના 2 નંબરના કામ ન કરવા, તો તમારા માટે વાંધો નથી. પોઝિટિવ રહો, તમને વાંધો નહીં. જેમ જેમ સમય જશે તેમ તેમ વધારે સારું. હજી આ વર્ષ થોડું તકલીફ આપશે, 2025થી સુધારો જોવા મળી શકશે. જી જી, હસીબભાઈ રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આપણા માટે જો વાત કરવામાં આવે તો આજના દિવસે મહેનતનું ફળ મળે તેવો દિવસ છે. એટલે કે પોઝિટિવ રહેજો, કારણ કે જેટલું ઇનપુટ છે એટલું આઉટપુટ છે. બીજું કે બાળકો માટે થોડો સમય કાઢવો પડે તેવો છે. સારી વાત એ છે કે આજે ગ્રહો એમ પણ સૂચવી રહ્યા છે કે તમારા માટે કોઈ એવો આમ અચાનક કોઈ લાભ કે ખુશી હોય તેવું પણ તમને પ્રાપ્ત થઈ શકે એવું છે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. આજનો દિવસ થોડુંક માનસિક અશાંતિ આપી શકે એમ છે, મૂંઝવણ પણ થાય તેવું છે. ક્યાંક જો નિર્ણય લેવાનો હોય અગત્યનો, મહત્વનો, તો થોડુંક વિચાર કરજો. બને તો અન્યની સલાહ લેજો. જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટ હોય તેમની સલાહ લેજો અને આગળ વધજો. કામકાજના ક્ષેત્રે સહકાર મળવા જઈ રહ્યો છે. જમીન, મકાન, પ્રોપર્ટીના કોઈ પ્રશ્નો હશે તો તે ઉકેલ તરફ આજે આગળ વધવાના છે. હવે વાત કરીએ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, શ અને ગ. મનોબળમાં વધારો થાય, એટલે આજે પોઝિટિવિટી ફીલ કરશો આપ. પણ મનોબળ ક્યારેક વધતું હોય તો પછી એમાં આપણો ઈગો વધી જતો હોય છે અને તેના કારણે મતભેદ ઊભા થાય. એટલે અંગત જીવનમાં, ખાસ કરીને જીવન સાથે સાથે ક્યાંક કોઈ મતભેદ ઊભા થાય તેવું બને, થોડુંક આજે એ બાબતે સંભાળી લેજો. અને જે પણ આજે નિર્ણય લો એ પ્રેક્ટિકલ એપ્રોચ, વાસ્તવિકતાથી નિર્ણય લેવાની તમને સલાહ છે. જી, હવે વાત કરી કર્કસિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ. ભાઈ, કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે કોઈ મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય તેવો દિવસ છે. માટે પ્રાયોરિટી પર ફોકસ રાખજો. બાળકો માટે થોડોક સમય આપવો પડશે, એમની પણ જરૂરિયાતો છે તે અંગે થોડું ધ્યાન આપી દેજો. ખર્ચા ઉપર ધ્યાન રાખજો. ક્યાંક બજેટ હાથથી બહાર જઈ રહ્યું છે, એટલે થોડુંક તમારે આગોતરું પ્લાનિંગ જરૂરી રહેશે. હવે વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવું છે, એટલે વિચારોમાં દ્વિધા રહી શકે તેવું છે. ઓળખાણ કરવામાં થોડું ધ્યાન રાખજો, નહીં તો તમારો જ ગેરઉપયોગ થઈ શકે તેવું બને. પ્રવાસનું આયોજન આજે થઈ શકે, અને જો થાય તો ચોક્કસ જજો. નાનો મોટો એક આંટો મારી આવજો, કારણ કે પ્રવાસ તમારો આજે ફળદાયી રહી શકે તેમ છે. હવે વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. પરિવાર માટે ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે. હળવાશ અનુભવાશે,
પણ તેમ છતાં ગ્રહો એમ સૂચવે છે કે કોઈ નવી શરૂઆત કરવાની હોય તો ટાળજો. થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે, કારણ કે આજનો દિવસ થોડોક માનસિક અશાંતિનો છે. અને જ્યારે માનસિક અશાંતિ હોય ત્યારે ક્યાંક તો પ્લાનિંગમાં કચાશ રહે અથવા તો કોઈ નિર્ણય લેવામાં ભૂલ થઈ શકે, માટે થોડીક સાવધાની જરૂરી રહેશે. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સંગીતાબેન છે. સંગીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/1999 ફરીથી જણાવશો? 4/11/1999 આપનો અવાજ ધીમો આવી રહ્યો છે. 4/11/1999 જી, સમય કયો છે? 6:45 સાંજના. સ્થળ? રાજકોટ પડદરી. રાજકોટ. પડદરી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાબાના લગ્ન કેમ નથી થતા, માગા કેમ નથી આવતા? શું કરે છે દીકરો? હાથી મસાલામાં મશીન ઓપરેટર છે. સારું સારું, ચાલો જોઈ લઈએ કે લગ્ન બાબતે શું છે. લગ્નયોગ્ય ઉંમર થઈ જાય ત્યારે માતા પિતાને, વાલીઓને ચિંતા થતી હોય છે કે ભાઈ સંતાનો છે તે યોગ્ય સમયે થાળે પડી જાય તો સારી વાત છે. ક્યાંક પાત્ર તૈયાર હોય છે તો આપણા પ્રમાણે નથી મળતું, અને આપણે તૈયાર છીએ તો પછી પાત્ર સામેથી પ્રતિભાવ સારો નથી આપતો, અથવા આપણે જે જરૂરિયાતો હોય તે પ્રમાણે આપણી પસંદગી પ્રમાણે પાત્ર નથી મળતા. તો આ કુંડલી પર આપણે નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર મેષ લગ્ન આવે છે, લગ્નમાં શનિ છે, શનિ એ નીચનો છે, એટલે લાભ સ્થાન છે તે થોડું નબળું પડે છે. જીવનમાં સંઘર્ષ કરવો પડે, ધાર્યા પ્રમાણે સફળતા જીવનમાં ન મળે, અભ્યાસમાં પણ ક્યાંક કચાશ રહી ગઈ હોય તેવું બની શકે, અને પાત્ર પસંદગી માટે પ્રયત્ન ચાલુ રાખવો, યોગ ચાલુ છે. બરોબર છે, આ 2024નું વર્ષ છે તે સારું છે, પણ બને તેટલો વહેલો પ્રયત્ન કરી લેજો, નહીં તો પછી યોગ થોડો નબળો પડે છે અને વાત પછી એકાદ વર્ષ લંબાઈ જાય, પછી 2025ના મધ્ય ભાગ બાદ બીજો યોગ શરૂ થઈ રહ્યો છે. આ કુંડળીમાં મંગળ દોષ નથી, માંગલિક કુંડળી નથી, પણ તેમ છતાં તમારે સામે મેળાપક કરીને આગળ વધવાની તમને સલાહ છે. તમારા કુળદેવીને પ્રાર્થના કરો, માતાજીને મંદિરે જઈ ત્યાં શણગાર પ્રસાદ ધરાવો અને પ્રાર્થના કરો કે લગ્ન બાબતે જે પણ તકલીફ છે તે દૂર થાય. બીજું કે તમારા દીકરાને કહો કે નિયમિત સૂર્ય ભગવાનને જળ ચડાવે, ઓમ રીમ સૂર્યાય નમઃના જપ કરે અને પ્રાર્થના કરે સૂર્યનારાયણ દેવને કે સારા પાત્રની સાથે પસંદગી થાય અને જલ્દી લગ્ન થાય. આટલું કરવાની જરૂર છે, બીજા કોઈ વિધિ વિધાનની જરૂર નથી. આટલું જો નિયમિત કરવામાં આવે અને દરરોજ તમારા ઘરમાં પણ જો કુળદેવી માતા જે હોય એમનો કોઈ ફોટો કે જે પ્રતીક હોય એને પણ સપરિવાર આપ પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી શકશે. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ અને હવે વાત કરીશું રાશિ મંડળમાં. તો તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે ર અને ત, ભાઈ આપણા માટે આજે થોડો ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે. આમ તો નાહકની ચિંતા છે, પણ મન છે ને એ એમ કહેવાય છે કે માકડા જેવું હોય છે, એટલે વિચારો ખોટા હોય ત્યાં જ ચોંટી જાય છે, એ ધ્યાન રાખવાનું છે. આર્થિક લાભની સંભાવના છે, જૂની યાદો પણ આજે તાજી થાય તેવો દિવસ છે, એટલે પોઝિટિવિટી આજે તમે જાળવી રાખશો. વૃશ્ચિક રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ન અને ય. સ્વાસ્થ્યમાં આજે સુધારો થાય તેવું છે, એટલે શારીરિક ક્ષેત્રે સારું છે, પણ માનસિક ક્ષેત્રે ક્યાંક ચિંતા છે. જો વિવાદ ચાલતો હશે તો વિવાદ વકરી શકે તેવું છે, માટે થોડુંક એ બાબતે ધ્યાન રાખજો, સાચવી લેજો. સંબંધોમાં ગ્રહો આજે તમને સંતુલન આપવા જઈ રહ્યા છે. હવે વાત કરીશું ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ આપના માટે જો વાત કરવામાં આવે તો યાત્રા પર્યટનમાં આનંદ આવે તેવો દિવસ છે, એટલે ક્યાંક બહાર જવાનું હોય તો પ્લાનિંગ કરી લેજો. આર્થિક ક્ષેત્રે આજનો દિવસ અનુકૂળતા વધારી રહ્યો છે, પણ છુપા શત્રુઓથી, હિત શત્રુઓથી આજે સાવધ રહેવાની તમને સલાહ છે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ અને હવે વાત કરીએ મકર રાશિની. ભાઈ મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. તબિયતની થોડી કાળજી રાખજો, લાપરવાહ ન બનતા. નાની મોટી તકલીફ હોય, સિઝનલ ઇફેક્ટ હોય, તેમ છતાં પણ તમારે ખાનપાન, આહાર વ્યવહારમાં સાચવી લેવાનું છે. નવા આયોજનોમાં આજે સફળતા મળવાની છે, પણ વાહન ચલાવતા મશીનનો ઉપયોગ કરતા સંભાળજો તેવી ગ્રહો તમને સૂચના આપી રહ્યા છે. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ.
આજે હળવાશ અનુભવાશે. ઉપરાંત પણ એનો અર્થ એ નથી કે વધારે પડતા હળવા થઈ જાઓ, રિલેક્સ થઈ જાઓ. તમારું કામકાજ હોય, કાર્યક્ષેત્ર, વ્યવસાય હોય, તેમાં તકેદારી રાખવી પડશે. વધુ પડતા રિલેક્સ થશો તો પછી તેનું ફળ ભોગવવું પડે. માટે એ બાબતે કાર્યમાં સચેત રહેજો. પોતાની આવડતથી આજે તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. હવે વાત કરીશું મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે કામકાજમાં વધુ વ્યસ્તતા રહી શકે તેવું છે. તમે પોઝિટિવિટી અને એક્ટિવનેસ ફીલ કરશો. તમે દાંપત્ય જીવનમાં ક્યાંક થોડી પ્રતિકૂળતા ચાલી રહી છે, તો તેમાં મધુરતા લાવવાનો પ્રયાસ આજે કરી લેજો. કોઈ રોકાણ કરવાના હોય, પછી પૈસાનું રોકાણ હોય કે તમારી મહેનતનું, આજે રોકાણો ટાળવાની તમને સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો.